એમ જોતા હતા કે મારી દીકરી શું કરે, એટલે લાવ મારા પપ્પાને લઉં. તો આજે અમે ગયા હતા બહાર, એટલે વિડીયો ઉતરો જ નથી. મમ્મીએ દાડમ મારવા માટે રાખ્યા છે ફોલીને, કે તું દાડમ ખા. તો આપણે દાડમ ખાઈ. બહારથી નાસ્તો મંગાવ્યો છે, પણ મને ઉલટી જેવું થાય છે, મારે નાસ્તો નથી ખાવું. તો આપણે દાડમ ખાઈ લઈએ. અને જો અહીંયા પાર્ટી ચાલે છે. જો બધા નાઇટ ડ્રેસ જ પહેર્યા છે. કાલે રાતે એવું થયું કે મારી દીકરીને ફોન આવ્યો કે મમ્મી મને ગમતું નથી ને એમને, એટલે હું તો ત્યાં રોતી જ હતી. તો એનો ફોન આવ્યો એટલે હું વધારે રોવા માંડી. તો મારી ભાણી મારી પાસે બેઠી હતી. તો મારી ભાણી મને કહે કે ગીતા માસી કે હવે કે મારે ક્યાંય નથી જવું, એ જુડિયોમાં જવાની હતી. કાલે સેલ શરૂ થાય છે, તો એ જુડિયોમાં જઈને કપડાં લેવાની હતી. તો એ કે હવે મારે ક્યાંય જવું નથી, તમે રો કરો છો, મને ગમતું નથી ને. મેં કીધું કે બટા, પછી એને કેન્સલ કરી નાખ્યું. પછી મને ખબર પડી, મેં તું કેમ નથી જાતી? તો એ કે બસ તમે રો કરો છો, એ કે રિતિક્ષા માં રોવે છે. અને ત્યાં તો આખું ઘર રોવા માંડ્યું હતું કે રિતિક્ષાને ગમતું નથી, હું કરું. મેં હું આવતી રહું તો રિતિક્ષા આવે કે બે ના મમ્મી રોકાવ, હું રોઈશ નહીં. ત્યાં એને માથું જ કોઈ ન ધોવા દીધું. એટલે હવે એના પપ્પા જ કહે છે હરખું થઈ ગયું છે, તું રોકાવું હોય તો રોકા એમ. તો જોઈ પછી મેં એને કીધું હવે તુંય જઈ આવ બેન, મારા લીધે બધા હેરાન થાવમાં. હવે રિતિક્ષાને હરખું થઈ ગયું છે. તો એ તો મને કહેતી નહોતી. મેં કીધું કેમ નથી જાવું, કે પછી કે તમે રો કરો છો ને હું ક્યાંય કે બહાર ફરવા જાઉં. મેં કીધું ભલે, તો ફરી આવ. જુડિયોમાં સારું હોય તો મને કહેજે, હું મેં કીધું લઈશ. તો એ કાલે જાય છે. તો જો મસ્ત કપડાં હોય ને તો આપણે જસીને આપણે લેહી. તો હું તમને દેખાડીશ કે જો આ કપડાં લીધા છે ને નથી લીધા. અને વિડીયોનો અંત કરી છે, કારણ કે આજે હોલી ગઈ છે ને તો આજ કોઈને ગમતું જ નથી. આમથી ત્યાં અહીંયા છોકરા બહાર રમે છે ને તોય મને થાય છે મારી દીકરી બહાર રમતી હોય. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.